હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આજે સન્ડે છે, છુટ્ટી છે, તો ઘરે બેસીને જરાક વિચાર્યું કે આજે સન્ડે છે તો મામા એલડીના પ્રવચન સાંભળીને આપણને જે થાય છે જે અંદરથી કે હા કે કોઈ દાન પુણ્ય કરવા જોઈએ, તો આવી રીતના આપણે આજે રવિવારના દિવસે મમ્મીને કીધું રોટલી બનાવવા માટે, અને રોટલી બનાવી છે મમ્મીએ. આ જોઈ શકો છો તમે. આ લઈને અમે ગાયને ખવડાવવા જઈ રહ્યા છે અને કૂતરાને બી બિસ્કિટ ખવડાવવાના છે. તો આ નાના બ્લોગમાં તમે બન્યા રહેજો, તમને બતાવીશ ને તમે બી દાન પૂર્ણ કરો, ભગવાન આપણને સદબુદ્ધિ આપે. તો જય મા કુખાર મેલડી, જય મા મેલડી, જય શ્રી રામ, રામ રામ. તો હું હમણાં એક દોસ્તાને લેવા માટે આવ્યો છું. તો હમણાં મારા દોસ્તાર નીચે આવે એટલી વાર છે, પછી આપણે છે ને જે આપણે રસ્તામાં ગાય દેખાશે મને, તો એ ગાયને આપણે રોટલી ખવડાવશું. ત્યાં કંઈ રસ્તામાં દેખાય તો પછી દુકાનથી બિસ્કિટ લીધું કે આપણે કૂતરાને ખવડાવશું. તો બ્લોગમાં બન્યા રહેજો, ઠીક છે. તમે આપણે હવે એને લઈને આપણે જઈએ ગાયને રોટલી ખવડાવવા માટે. ચલો ભાઈ જઈએ આપણે. હા, આપણને 2 ગાય મળી ગઈ છે હમણાં, તો આપણે એને ખવડાવી દઈએ. બરાબર, ચાલો. તો આપણે ગાયને રોટલી ખવડાવીને આવી ગયા છે. હવે આપણે એક બીજા દોસ્ત આવ્યા છે, તે એક જગ્યા પરથી આપણે બિસ્કિટ લીધી છે. બિસ્કિટ લઈને એક દોસ્તાને મળવા આવે છે. તો આપણો દોસ્તાર આવી ગયો છે આ ટેમ્પોમાં. ભાઈ કેમ છો? बढ़िया एकदम. आप कैसे हो? બસ ઠીક. આપ कैसे हो? तो तो- चाय वाला चाय पी लो. નહીં, राजस्थान ચાય ચાય નહીં बकरी के પીતા. दूध की चाय. તો હવે આપણે બિસ્કિટ લીધી છે, અંદર મૂકી છે. તો બિસ્કિટ લઈને પછી આપણે જઈએ કૂતરાને ખવડાવવા માટે. તો બનાવે જુઓ, ઠીક છે, ચલો. તો આપણા કૂતરીને બિસ્કિટ આપી દીધા છે. અહીંયા દૂધ છે અને એના બચ્ચા છે 5. અને બિસ્કિટ આપણે અહીંયા મૂકી છે, કેમ કે જરાક કૂતરી હમણાં બચ્ચા આપે છે, તો જરાક શાંતિમાં બેસી રહી છે કૂતરી. તો કંઈ નહીં, તો આવીને બહાર આવીને ખાઈ લેશે. તો હવે મેં ઘર આવી ગયો છું ને ગાયને રોટલી ને કૂતરાને બિસ્કિટ ખવડાવીને. અને બીજી વાત કે જે પશુ પક્ષીઓ હોય તેની આપણે દાન પૂર્ણ કરીએ તો ભગવાન આપણને રાજી થાય. કેમ કે આપણે કોઈ મા બાપનું પેટ ભરીએ તો કોઈ માનું જો પેટ ભરાતું હોય આપણા કારણે, તો આપણું પેટ તો માં મેલે પોતે ભરી જ દેશે. એનું ટેન્શન તમે ના લેતા. તો કંઈ નહીં, દાન પૂર્ણ કરતા રહેજો જિંદગીમાં ને સારા કર્મ કરતા રહેજો, તો કર્મ ફળ તો તમને મળતું રહેશે, ઠીક છે. તો જય મા મેલડી. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂર કરજો. ચલો મળીએ બીજા બ્લોગ.